નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। બાકરોલ વિસ્તારમાં 30થી વધુ સોસાયટીમાં ગંદા પાણી ઉભરાતા રોગચાળાની દહેશત। કરમસદ નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું પાણી એ બાકરોલ સોસાયટી વિસ્તારોમાં ઉભરાતું હોવાથી રહીશો તોબા પોકારી ઉઠ્યા છે। ત્યારે કરમસદ નગરપાલિકાના પાપે બાકરોલ હદ વિસ્તારમાં આવેલી 30થી વધુ સોસાયટી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો હોવાથી રહીશોએ આણંદ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રાપ્ત માહિતીની અનુસાર કરમસદ નગરપાલિકા દ્વારા ઇસ્કોન મંદિર પાસેની સોસાયટીમાં વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં હોવા છતાં લાખો રૂપિયાના ખર્ચે ગટર લાઇન નાખવામાં આવી છે। ત્યારે બાકરોલ હદ વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સહિત 30થી વધુ સોસાયટી વિસ્તારમાં શુક્રવારે ગટરના ગંદા પાણી માર્ગો પર રેલમછેલ થઈ જાય છે। આ અંગે કરમસદ નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રના પાપે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો રહીશોને ભય સતાવી રહ્યો છે। આ અંગે રહીશોએ આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ સહિત કરમસદ નગરપાલિકાને રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય આવે છે। ટૂંક સમયમાં પ્રશ્ન નિરાકરણ નહીં આવે તો આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ફરિયાદ કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી છે। કરમસદ નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે ગટર લાઇન નાખવામાં આવી છે, ત્યારે પાલિકાના ટીમો દ્વારા પ્રી મોન્સૂન અંતર્ગત સાફ સફાઈની કામગીરીઓ હાથ ધરવામાં આવતી નહીં હોવાથી ગટરના ગંદા પાણીની રેલમછેલ થઈ જાય છે। ઘણા સમયથી અમારા સમગ્ર વિસ્તારમાં ગટરો ઉભરાતા હોવાથી જીવન જીવવું એ હરામ થઈ ગયેલ છે। કરમસદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ બાકરોલ ગાયત્રીનગર સહિત સોસાયટી વિસ્તારમાં ગટરોના પાણી ઉભરાવાની ફરિયાદો મળી છે। જોકે પાલિકાની ટીમોએ જેટિંગ મશીનથી સાફ સફાઈની કામગીરીઓ આરંભી દેવાશે, તેમજ નવીન ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તૈયાર કરવા માટે હાલમાં ચર્ચા વિચાર પણ ચાલી રહેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।